વાનની જય. અનાદિ મૂળ અક્ષર મૂર્તિ શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. સર્વ દિવ્ય ગુણાતીત સ્વરૂપોની જય. બ્રહ્મ સ્વરૂપ કાકાજી મહારાજ, પપ્પાજી મહારાજ, બંધુ બેલડી શતાબ્દી મહોત્સવની જય જય જય. आज के आनंद की जय. दिनकर भाई प्रागट्य महोत्सव की जय. આજે આપણે સૌ સંત પ્રિય કાકાજી સ્વરૂપ પરમ પૂજ્ય દિનકરભાઈનો 72મો પ્રાગટ્ય દિન, આઈ મીન 71 વર્ષ પૂર્ણ કરીને 72માં એની આયુષ્યના 72મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. ત્યારે પ્રથમ શ્રી હરિ સ્વામિનારાયણ ભગવાન અને અક્ષર પુરુષોત્તમ મહારાજ, સાસીમાં જોગી મહારાજ, કાકાજી અને સર્વ સ્વરૂપો ચરણોમાં પ્રાર્થના કે અમારા દિનકરભાઈ ને એની સાથે અમારા ભરતભાઈ, વશીભાઈ, ગુણાતીત સ્વરૂપો જે કોઈ છે બધા ભાઈઓ બધાના સ્વાસ્થ્ય ખૂબ ખૂબ સારા રાખે, ખૂબ ખૂબ તંદુરસ્ત રાખે અને આપણને બધાને એમના આશીર્વાદ, દર્શન, આશીર્વાદ ને પ્રસાદીનું સુખ અહર્નિશ મળતું રહે ને આપણે પણ એ લેવા સદાય તત્પર રહીએ એવી પ્રાર્થના કરીએ. મને પ્રસંગ યાદ આવે છે, યોગીજી મહારાજના જીવન ચરિત્રમાં લખેલો છે. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ પ્રથમવાર પ્રદેશની યાત્રાએ લંડન પધારેલા. ત્યારે ત્યાં એક નાનકડું ચર્ચ લઈને ત્યાં શ્રી અક્ષર પુરુષોત્તમ મંદિરની મૂર્તિ પધરાવીને સ્થાપના કરેલી. પછી ભારત પ્રદેશમાં આવ્યા, બેઠા અને સભા ચાલતી હતી. ત્યારે બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજે મારા ખ્યાલથી ત્યાગ વલ્લભ સ્વામી જે અત્યારે છે સંતવર્ય ત્યાગ વલ્લભ સ્વામી, એને નિર્દેશન કરીને કહ્યું કે તમે બધા હવે અંગ્રેજી શીખતા થઈ જાઓ, બોલતા થઈ જાઓ. આપણે અમેરિકામાં પણ સત્સંગ થવાનો છે. અને એ એમનું માર્મિક સૂચન સર્વપ્રથમ ઝીલ્યું તો બ્રહ્મ સ્વરૂપ કાકાજી મહારાજે. એમની ને યોગીજી મહારાજની એકતા અદ્વૈત અનોખી જ હતી. કાકાજીએ યોગીજી મહારાજ જેવા પુરુષને ઓળખ્યા જ નહીં, એની સાથે સાથે આપણને સ્વામિનારાયણ અક્ષર પુરુષોત્તમની નિષ્ઠા કરાવી, સ્વામિનારાયણ મંત્રોનો મહિમા સમજાવ્યો, સ્વામિનારાયણનું ભજન કરતા કરી દીધા અને 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 આ ગુણાતીત જ્ઞાનને સહજતામાં વહેતું મૂકીને આપણા જીવનમાં કેમ એને એપ્લાય કરીને અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ઉપાસના કરીએ એ સાધના બી સહજ કરાવતા થઈ ગયા. ત્યાગી ગૃહી ભાઈ સર્વને માટે. તેવા દિનકરભાઈને આજે પ્રાગટ્ય દિન છે. પ્રથમ તો હું બહુ મારી જાતને ધન્ય માનું છું કે અમારા ભારતમાં દર વર્ષે દિનકરભાઈના પ્રાગટ્ય દિન પવાઈ મંદિરમાં ધામધૂમથી બધા ભક્તો ભેગા મળીને ઉજવીએ છીએ. શરદ પૂર્ણિમા હોય તો સાથે અમારા અરુણભાઈનો બી આવ્યા, નાની મૂળક્ષર મૂર્તિ ગુણાત્યાન સ્વામીનો બી પ્રાગટ્ય દિન ખૂબ ઉત્સવથી, આનંદથી, મહિમાથી એમના ગુણાનું વાદન કરીને ઉજવીએ. પણ આજે મને એમની જ સાનિધ્યમાં, એમના જ આ પવિત્ર સ્થાનમાં, એમના જ આવા લાડીલા ભક્તોની હાજરીમાં ફિઝિકલી હું ઉપસ્થિત રહીને ઉજવવાનો મળ્યો, એને માટે કેટલી ધન્યતા છે, એનો આને આનંદ છે. કારણ કે પ્રથમવાર કાકાશ્રી જસભાઈ સાહેબ અને હર્ષદરાય ભટ્ટને લઈને 1973માં આ પ્રદેશમાં આવ્યા. સાહેબ શ્રી હતા, હર્ષદરાય ભટ્ટ હતા. દિનકરભાઈના મુખે આપણે હમણાં વાત સાંભળી છે કેવી રીતે કાકાના એ જોગમાં આવ્યા. અને કાકાશ્રીને મળતા જ એમને એની સાથેનો એ કાકાજી એની ચેતનાને જાણતા હશે ને એ ચેતનાનો સમય થઈ ગયો ત્યારે એને જે સોંપવાનું કાર્ય હશે એને માટે એને કોઈક અનોખો આદેશ આપવા, અનોખું જ્ઞાન આપવા કાકાશ્રી એને પર કૃપા દ્રષ્ટિ કરી ને એ બહુને એકદમ લવ એટ ફર્સ્ટ સાઇટ આપોપું થઈ ગયું. દિનકરભાઈને બી મનાઈ ગયું. અમારા
કલ્યાણદાતા, મારા જીવના પ્રગતિ કર, મારા આત્માના ઉત્થાનના, મારા આત્માના પરમાત્મા બિરાજમાન છે, આ પ્રત્યક્ષ આ સ્વરૂપે મને મળ્યા છે, એ જ છે. એવી એને નિષ્ઠા ત્યાં જ પાકી થઈ ગઈ. અને બહુ જ ત્યારે જ એમણે સેવા કરેલી એવા પ્રસંગો તમે સાંભળ્યા છે, એટલે પ્રસંગોનું પુનરાવર્તન નહીં કરું. પણ ત્યાર પછી કાકાશ્રી જ્યારે દેશમાં પધાર્યા, ભારત દેશમાં પધાર્યા, અમે લોકો એમની સાથે જ રહીએ, ભરતભાઈ, વશીભાઈ, હું, બાપુ, અરુણ, અશ્વિન, બધા તારદેવ મંદિરમાં ઘનશ્યામભાઈ, આ બધા ગિરીશભાઈ ને બધા આવે કરે સાથે જ. કાકાશ્રીની કથામાં અવારનવાર દિનકરભાઈના મહાત્મ્યનું દર્શન કરાવતા જ હોય છે, ઘણી પ્રકારે, ઘણી જુદી જુદી રીતે. ઓહો, એટલું બધું ગુણગાન ગાય. હજી તો પ્રથમ મુલાકાત થઈ હતી, પણ જાણે કોઈ ચેતના પૂર્વની જશે ને એ રીતે કાકાજી કે મારો દિનકર એવા છે કે હું અહીંયા બેઠો છું પણ દિનકરની નજદીક છું, અહીંયા બેઠા બેઠા પણ હું દિનકરની પાસે જ છું. ત્યારે આપણને ઘણી વખત ઉત્કંઠા થાય કે દિનકરભાઈ કેવા સંત હશે, કોણ સાધુ હશે એવા કે કાકાશ્રીને હૃદયમાં આટલું સ્થાન મેળવી દીધું. દર્શન કરવાનો તો મોકો મળ્યો જ નહોતો દિનકરભાઈના. અને એવા સમયમાં 1977ની સાલમાં બ્રહ્મ સ્વરૂપ કાકાજી મહારાજે બાપુ અને મને સૂચન કર્યું કે આપણે અમેરિકા ધરતી પર જવાનું છે, પરદેશ જવાનું છે. અને ત્યારે જ્યારે પ્રથમવાર અમે યુકેથી અમેરિકા આવ્યા, યુકેમાં લગભગ 1.25 મહિનાનું વિચરણ કર્યું કાકાશ્રી જોડે. અમેરિકા ઉતર્યા, પ્લેનમાંથી ઉતર્યા, બહાર નીકળતા હતા અને લગેજનું લેતા હતા, હું ને બાપુ લગેજ લઈ રહ્યા હતા. તો મારી સહેજે જ આમ ઉપર નજર ગઈ, તો ત્યાંથી કાચમાંથી આમ દિનકરભાઈ હાથ કરે. દેટ વોઝ માય ફર્સ્ટ દર્શન. મને ખબર નહીં કે આ દિનકરભાઈ છે, પણ એને આમ કર્યું એટલે મેં પણ આમ કર્યું. અને બહાર આવીને જ્યારે એમણે કાકાજીને નમસ્કાર કર્યા મળ્યા, ત્યારે મને થયું કે એ જ દિનકરભાઈ. એવી રીતે એણે મને ત્યાંથી જ મને આશીર્વાદ આપી દીધા છે. એના આશીર્વાદ અખંડ રીતે મારી ઉપર એ પ્રથમ પ્રાર્થના આમ કરીને બહુ પ્રેમભરી દ્રષ્ટિ કરી હતી, સ્માઇલ આપ્યું હતું. એ દ્રશ્ય મારે નજરમાં છે. પ્રથમ દર્શન દિનકરભાઈનું મને કેવી રીતે થયું. પછી એમની સાથે એમના ઘરે ગયા, ત્યારે તે એપાર્ટમેન્ટમાં રહેતા હતા. આ વખતે મેં એપાર્ટમેન્ટને યાદ કર્યું એટલે દિનકરભાઈ મને દર્શન કરવા લઈ ગયા એપાર્ટમેન્ટના. બહારથી દર્શન કરાવ્યા, એનો ફોટો બી સ્નેપ કરી લીધો અમારા હિતેનભાઈ અને હિતેનભાઈએ. તો ત્યાં રહેતા હતા કેવી રીતે, સુધાબેન ત્યારે હાજર હતા. સુધાબેનને પ્રથમ અમે લંડનમાં મળી લીધેલું. એ ત્યાંથી જ જાણે કાકાજીને લેવા આવી ગયેલા લંડન. અને પછી વહેલા ત્યાંથી જઈને પ્રદેશ, એને ખબર પડી કાકાશ્રી 15 દાડા પછી અમેરિકા પધારશે, એમના ઘરે જ ઉતરવાના છે. એ વહેલા આવી ગયા અને એને તો ઉમંગ બહુ જ, નાનપણથી કાકાજીની લાડલી દીકરી અને કાકાજી પ્રત્યેની હેત નિષ્ઠા આવી હતી ને એ નિમિત્ત બનેલા દિનકરભાઈને કાકાજીના સંબંધમાં લાવવા માટે. દિનકરભાઈ તો અનાદિની ચેતનાથી પણ નિમિત્ત બનાવ્યા સુધાબેનને, એનો સંબંધ થયો અને એ પ્રમાણે. એટલે એ ચેતનાને પણ આજે ભૂલાય નહીં કે કેવી એક કાકાજી પાસે બધા ચેતનાઓ પ્રગતિ કરતી હોય છે ને. આપણે દ્રષ્ટિ, આપણે મનુષ્ય દ્રષ્ટિ એટલે માઇક દ્રષ્ટિથી જોઈએ. આવી દ્રષ્ટિથી આ કાકાશ્રી સાથે આમ કરે, આ ભરતભાઈ સાથે આમ કરે, આ દિનકરભાઈ સાથે આવો, દિનકરભાઈની સાથે આમ કરે. પણ સત્પુરુષોનું મોટા પુરુષ કેવળ ચેતનાને જોતા હોય, ચેતનાની પ્રગતિ જ કરતા હોય અને કરાવતા હોય છે. તો દિનકરભાઈ પાસે અમે સાથે રહેવા ગયા, એના એપાર્ટમેન્ટમાં તે દિવસે ગયા, સરસ રહ્યા કર્યા, ફ્રેશ થયા. એ દિવસે આરામ કર્યો. બીજે દિવસે કંઈ ત્યારે તો 2-3 દિવસ શિકાગોમાં, ત્યારે કંઈ સત્સંગ જ નહીં, એકલા દિનકરભાઈ સિવાય કોઈ જ નહીં. એટલે એની સાથે ફરીએ, કાકાશ્રી ભજન કરે. દિનકરભાઈ સવારે વહેલા ઉઠી જાય, એના સમયસર તૈયાર થવાનો. પણ કેટલી ત્યારની સિન્સિયરિટી, એની સ્વાધ્યાયને સિન્સિયરિટી, સ્વધર્મ પાકા, વહેલા ઉઠી જાય, તૈયાર થઈ જાય. પેલા જૈનો પહેરે છે ને એવું એક અબોટિયું નીચે ને એક ઉપર પહેરી, એક પગે ઊભા રહીને ઠાકોરજીની આગળ ભજન કરે. 1/2 કલાકનું ભજન કર્યા સિવાય મોઢામાં જળ પણ ગ્રહણ નહોતા કરતા એ ટાઈમે. અને હું ક્વાઇટલી બધું ઓબ્ઝર્વ કર્યા કરું રોજ, કારણ કે કાકાજી આટલા બધા ગુણગાન ગાયેલા એ પુરુષના દર્શન કરવા મળ્યા. તો જોઈએ તો ખરા કે આવા દર્શન ખરે થાય. પછી ઘણી વખત મોડું થઈ ગયું હોય, સુધાબેન આમ સેવામાં હોય કાકાશ્રીની, એના સાથે આવેલા આમ ભાઈઓની, તો કોઈ વખત એમનો કંઈ બ્રેકફાસ્ટ તૈયાર થયો ન હોય ને દિનકરભાઈનો સમય થાય એટલે પાછા ચાલવા માંડે, દોડતા. તો જલ્દી ઉતાવળ હોય તો સુધાબેન એક એપલ કે એવું આપી દે, દિનકર આ તો એટલું જ જાય એમ કરીને લઈ જાય અને દોડતા જાય. પાછા સાંજે આવે
ત્યાંથી પણ તપાસ કરે કે કાકાજીનું કેમ છે એમ ફોન કરતા સુધાબેન સાથે વ્યવસ્થિત ઓફિસમાંથી બી કાકા સાથે એટેચ રહે. એને કેવો પ્રેમ થઈ ગયો છે, કાકાને કેવા એને નિહાળ્યા છે, કેવો સ્વીકાર કર્યો છે એમણે. અને પછી સાંજે આવે, સાથે ભોજન લે, કાકાશ્રીનો સમાગમ કરે, કથા વાર્તા કરે. પછી કાકાશ્રીના વિચરણનું, અમેરિકામાં વિચરણની શરૂઆત થઈ. પહેલા અમે એલખાટ ગયા, એમના કઝિન બ્રધર અરવિંદભાઈને ત્યાં જવાનું થયું. અરવિંદભાઈને ત્યાં જવાનું તો અરવિંદભાઈને ન હું ઓળખું, કે ખબર નહીં, કાકાશ્રી તો દિવ્ય સ્વરૂપ ઓળખે જ. દિનકરભાઈ ફોન કર્યો કે ગુરુજી પધારે છે, સાથે સેવકો છે. એમની નાનકડી અમથા એપાર્ટમેન્ટમાં એવી સરસ સગવડતા કરીએ, એવી રીતે રાખ્યા, એવી સેવા કરી. એવી રીતે જ્યાં ગયા હતા, લોસ એન્જલસ ગયા અમે આ બાજુ કેલિફોર્નિયામાં બધે ગયા, સાન ફ્રાન્સિસ્કો ગયા, ખૂબ કાકાશ્રી સાથે ફરેલા. આ બાજુ બી ન્યૂ જર્સી, ન્યુયોર્ક. પણ દિનકરભાઈના દરેક સાથે એવા સંબંધ ત્યારથી હશે કે એ ત્યારે સત્સંગમાં નહોતા, પણ એણે કેવો દરેક સાથે રેપો કરતા છે, કેવા એક દોસ્ત મિત્રતા કરીએ છીએ, કેવા ભક્તોને સાચવ્યા છે. જાણે એને ખબર જ હોય કે આગળ જતાં મારે આ અક્ષર પુરુષોત્તમ કાકાજીની સેવા કરવાની છે, તો એવી રીતે સંબંધ રાખ્યા હશે કે ખાલી એમના વચને ફોન પર જ ખાલી નિર્દેશન કરે ને બધા એ ભક્તો કાકાશ્રીનું સ્વાગત કરવા રાખે. ત્યારે એમના ભાઈ રજ્જુભાઈ બી ન્યુયોર્ક કે ન્યૂ જર્સીમાં હતા. એમનો બી રૂમ નાનો હતો, એપાર્ટમેન્ટ હતું નાનકડું અમથું. એ નાના રૂમમાં એમને અને એમના પત્ની આટલા ભીડામાં આમ બધાને રાખીને સેવા કરેલી. એટલે એવી રીતે એક વખત એવું બન્યું, દિનકરભાઈ કેટલા આમ હંબલ ને સરળ, આમ સામાન્ય લાગે દાખલો. સવારે સેટરડેનો હોલિડે હશે ને કંઈ ઘરમાં વેજીટેબલ્સ લેવા જવાનું હશે, તો દિનકરભાઈ બહાર શાકભાજી લેવા નીકળ્યા. ત્યારે કાર લઈને ત્યાં સામે નજદીકમાં જ મોલ હશે, તો સાથે મેં કહ્યું ચાલો હું બી આવું. ઘરમાં બેઠા હતા, દિનકરભાઈ કે હા ચાલો. એ સાથે ગયા તો દરેક જગ્યાએ શાક જોવે. પછી ભીંડા લેવાના હતા, તો એક ભીંડાનું ઉપરથી આમ ડીટ્યું ટક ટક તોડી જોયા, કુમળું છે કે નહીં. જેમ સબરી બોર વિનતી હતી રામના, એમ ફટાક ફટાક કાકાજી જમવાના છે. અને હું જાગરા દિનકરભાઈ આવા કેટલું સામાન્ય સેવક ભાવ. આપણે અત્યારે વિચાર કરે કે આપણને કંઈ કીધું હતું કે ભાઈ મને ટાઈમ નથી, અથવા તો લઈ આવતો કે ભાઈ ઉતના જોખ દેના, ઇતના દે દેના. હવે તો કેવું થયું કે આ પેકેજ જ તૈયાર હોય, પેકેટ લઈને લઈ જવાનું, કાઉન્ટર પર એના પૈસા આપી દેવાના. આવી ગયું. કુમળું છે કે ગળડું છે ભગવાનને ખબર. જ્યારે કાપીને વઘારીએ ત્યારે ખબર પડે કે આને ચાવીએ ત્યારે કે આ કેવું નીકળ્યું ભીંડો, કેવું શાક. પણ એને બહુ જ ભાવથી, ભક્તિ ભાવને કાકાશ્રી સાથે એવી ચર્ચા કરે. પણ ત્યારે એક બે કોઈક પ્રસંગો એવા બન્યા છે, તો દિનકરભાઈને જરા પણ એ ટાઈમે પણ નેગેટિવ દ્રષ્ટિ નહીં. એવી ચર્ચા જરાક નીકળે તો દિનકરભાઈ કે હશે એનું ભગવાન રૂડું કરશે, આપણે કાકાજી તરફ દ્રષ્ટિ રાખે, આપણે ભજન કર્યા કરો. હજી તો એને કાકાજીને એટલો સમાગમ નહીં કર્યો. 73ની સાલ પછી 77, 4 વર્ષ. પણ 73માં કાકાજી મળ્યા પછી એનું મનન ચિંતન નિધિધ્યાસન કરતા હશે કેવી રીતે, એ આપણને આવા પ્રસંગો પરથી ખબર પડતી હતી. એના કોઈ એક ભગત મિત્ર બી આવેલા એની સાથે રહેતા, અને બિચારાને બહુ તકલીફ હતી, નોકરી નહોતી, આ હતું. ના આવેલા કે ઘરમાં એના ભાભી કે એ લોકો એને છોડે, એને રાખે નહીં, ને મૂંઝાઈ ગયેલા. પણ એને દિનકરભાઈ સાથે મિત્ર હતા, ને દિનકરભાઈને વાત કરી, દિનકરભાઈ આવી પરિસ્થિતિ છે, હું અમેરિકા આટલા વખતે આવ્યો છું, હવે મારે ક્યાં જવું, શું કરવું. એનું નામ ઇન્દુભાઈ હતું કે શું મને ખ્યાલ નથી આવતું. ઇન્દુભાઈ લગભગ સુધાબેન, કુસુમબા ત્યારે હાજર હતા. અમારે એમની 1.5 વર્ષની, રૂપી 2.5 વર્ષનો હતો એ ટાઈમે. એની રાખ રખાવ કુસુમબા કરે બરાબર, સુધાબા બધું સેવા કરે સુધાબેન. તો એને માટે કાકાજી આગળ પ્રાર્થના કરીને કાકાજી આગળ મહાપૂજા કરી આવી. મેં ઘરે મહાપૂજા કરી, પ્રાર્થના કરી, કાકાજી એને આશીર્વાદ આપ્યા. દિનકરભાઈ એક સામાન્યનો સંબંધ મિત્ર, પણ તું કાકાજીના જોગમાં મારા ઘરે મારા ગુરુ આવ્યા છે, અને એના આશીર્વાદ લીધા. એને ઘરે રાખ્યા, પેલાને કોઈ રહેવા નહીં તો પોતે ઘરે રાખ્યા. આટલા ભીડામાં એક ભીડો વધારે રાખ્યા અને એને આશીર્વાદ અપાવ્યા, અને એ પછી આગળ જતાં સુખ્યા થઈ ગયા. એવું એમની દ્રષ્ટિ જ કે સંબંધમાં આવેલા કાકાજીનો, મહારાજે મને મૂકેલા સેવક છે, એની સેવા કરી લેવી એ મારી ભગવાન સ્વરૂપ તરફની પરાભક્તિ છે, એમ માનીને જીવે. આ બધા ગુણો આપણે સાંભળીએ, કરીએ, એનું જીવન જોઈએ. ને દિનકર દાદાના જોગમાં આપણે આવ્યા છીએ, તો ત્યારે જે કાકાશ્રીએ વિચરણ કર્યું, બધું કર્યું, ને એને જ્યારે જે બીજ રોપ્યા હશે, એને જે ખેતી કરી હશે, એનું ધીરે ધીરે ઉગવા લાગ્યા. અને એના માળી તરીકે દિનકરભાઈને નિમ્યા, એની સાથે બીજા ઘણા બધા હતા. પણ પ્રથમ
શરૂઆત કાકાશ્રીએ કરી ને ત્યારથી પછી દિનકરભાઈના જોગમાં ઘણા બધો સત્સંગ વધવા લાગ્યો. એ ધીરે ધીરે સત્સંગ વધતો ગયો. અહીંયા બધા તમ જેવા કેટલાય ભક્તો એના સંબંધમાં આવ્યા. એવા તો આપણે બેપ્સેસનો વિકાસ થયો, ગુરુકુળ, બધા સ્વામિનારાયણ સંપ્રદાયનો આખો મંત્ર અહીંયા ફરવા લાગ્યો. સ્વામિનારાયણ મંત્ર ગુંજવા લાગ્યો અમેરિકા ખંડમાં. આજ તો ઊંચા ઊંચા શિખરબંધ મંદિરો અને ભવ્યથી ભવ્યતો થાય છે, ને એવા સંતો વિચરણો ખૂબ થાય. એની પ્રથમ શરૂઆતમાં ત્યારે આ દિનકરભાઈ જેવાને સોંપેલો ને તમે બધા એના ભક્તો. ત્યાર પછી જ્યારે આ ભાઈઓ અહીંયા આવે, મને તો ભગવાન જોગ નહીં મળ્યો હોય તો આવા નહોતું મળતું, પણ આ લોકો આવીને ગુણાગાન ગાય, બધું ગાય. અને કાકાજીને જ્યાં સુધી એણે સ્થૂળ દેહનો ત્યાગ નહીં કર્યો ત્યાં સુધી એના મુખેથી દિનકરભાઈના ગુણગાન ગાવાનું એની જીભ થાકતી નહોતી. કાકાશ્રી બધા સ્વરૂપોની ઓળખાણ કરાવતા હતા. ભરતભાઈની બી ઓળખાણ કરાવી. અમને કોઠારી સ્વામી પ્રેમ સ્વામીનો મહિમા કે સાહેબ દાદાનો સમજાય, સાહેબની સાથે શાંતિ બસુભાઈ સ્વામીજીનો સમજાય, સ્વામીજીની સાથે કોઠારી સ્વામી પ્રેમ સ્વામી જેવાના સંતવરીઓનો સમજાય. એવો દિનકરભાઈ કે કેવું કે મારો દિનકર કામ કરે છે, જો દિનકરભાઈ કેવી સરસ સેવા કરે. દિનકરભાઈને મારી પ્રત્યે કેવો ભાવ. મુંબઈ આવે તો બી કાકાશ્રી એને એની સાથે જેમ કેમ કાકાજી આગળ એ બુદ્ધિ એનું બંધ જ હોય, વિચાર જ નહીં કરે કાકાજી શું કહે છે. આમ કાકાજી કે પૂછે તો બી જવાબ ના આપે, સાક્ષી ભાવમાં રહે. પછી કાકાજી કે ચાલો આમ કરો તો આમ કરો. એક સામાન્ય પ્રસંગ, અમે એક જગ્યાએ જમવા ગયેલા બોમ્બેમાં પધરામણીથી. એ અમારા હેમલતાબેન કરીને છે, અત્યારે બી છે સોની, એને ઘરે જમણવાર હતો. કાકાશ્રી દિનકરભાઈને લઈને ગયા. ખૂબ સરસ મજાનો એને જમણ કરાવીને ખૂબ જમાડે આગ્રહ કરીને. અને કાકાશ્રી એ બી જમાડે કાકાશ્રી. પછી ત્યાંથી આપણા મુકુંદજીવન સ્વામીજીના પૂર્વાશ્વરના મધર એમને નિમંત્રણ હતું. એટલે કાકાજી કે દિનકરભાઈ તમે એમને ઘરે પધરામણી કરી આવો, હું ઘરે સીધો જઉં છું, ને મને સાથે મોકલો દિનકરભાઈની. હવે ત્યાં ગુરુજીનું ઘર એટલે 5 સ્ટોરીઝ ચડવાના, અને આટલા નાના નાના એક દાદરા. ભરતભાઈને પૂછશો તો વર્ણન કરશે, એટલું ઊંચે ઉપર ચડવાનું. ધીરે ધીરે ચડ્યા અને ગુરુજીના માતુશ્રી તો આમ પ્રેમના હેંગવાળા એટલે એકદમ જળુંબી પડ્યા. ઓહો દિનકરભાઈ આમ ને દિનકરભાઈ તેમ ને. દિનકરભાઈને કે આટલું જમો, આ જમો. હજી તો મને ખબર છે હું એની સાથે હતો ને કેટલું ખાધેલું. મને ઓલા કે તો હું 2 હાથ જોડું. તો આણે તો જે કે હા એને એક જ નિશાન, કાકાજીએ મને કીધું મોકલ્યો છે એટલે મારે આ સેવા, આ બી મારી એક સેવા છે એટલે કરવાની. આ નાનાનો પ્રસંગ નાનો લાગે પણ બહુ સમજવા જેવા છે કે સત્પુરુષને વફાદાર કેમ જીવવું, સત્પુરુષના અનુવૃત્તિ કેમ સમજવી, સત્પુરુષને વચને કેમ જીવવું, સત્પુરુષના ગુણ પ્રાપ્ત કરવા હોય તો એને સાથે કેવો સંબંધ રાખવો. એ દિનકરભાઈ, ભરતભાઈ એવા આપણને કાકાજી આપી ગયેલા સંતવરીઓના સંબંધથી શીખવા મળે છે. અમે બધા સાથે રહે છે. ખૂબ હવે તો દર વર્ષે દિનકરભાઈ ત્યાં આવે જ છે. ખૂબ આનંદ થાય છે. એમની સાથે હરવા ફરવાનું મળે છે. ત્યારે પ્રસંગોમાં દર્શન થાય છે. હમણાં વંદનભાઈ જે વાત કરીને કેનેડાની, અમે સાથે જ હતા. હકીકતે એવો પ્રસંગ બનેલો એટલે અમે વિટનેસ આ એન્ડોસીસ વ્યૂઝ કે સ્વામીજી ખૂબ સ્ટેજ પર પહેલી તારીખે દેખાયા નહીં. દિનકરભાઈ તો આમ તેમ બહુ બધાને વાત કરી. મને સાંભળવા મળ્યું કે સ્વામીજી બહુ ગોતતા હતા, ક્યાં હતા. એટલે અમે લોકો તો એક આપણા સત્સંગના લગ્નમાં જવાનું જ હતું, એ બી એક કમિટમેન્ટ હતું દિનકરભાઈનું. એટલે એ દિવસે ત્યાં જ ગયેલા અમે 31મી તારીખે. અને સવારે સ્વામીજી કે એનું આસન કરો, તો સ્વામીજીને કે આ લોકો આસન મૂક્યું જાણી નથી કે દિનકરભાઈ છે પણ આ બોલા. એટલે સંતોની તરફ આમ પહેલાં ઉગ્રતાથી કહે એનું આસન લગાવો ને લગાવો, અહીંયા મૂકો, બેસાડો મારી બાજુમાં, દિનકરભાઈ લાવો પછી હું સભામાં બેસીશ, નહીં તો નહીં બેસું આસન પર. પછી બધાએ પ્રાર્થના કરી સ્વામીજી અત્યારે પધાર્યા નથી, ને પછી ખબર પડી કે નથી આવ્યા. પછી બીજે દિવસે એ દિવસે સાંજે અમે સભામાં ગયા. સ્વામીજીએ બહુ પ્રેમથી દર્શન કર્યા, પોતાનો ઉમંગ દર્શાવ. દિનકરભાઈને જોઈને ખૂબ રાજી થઈ ગયા, એકદમ આશીર્વાદ આપ્યા. અને બીજે દિવસે સભા પૂરી થઈ એટલે કે ચાલો આપણે સાથે જમવાનું છે. એમની જોડે પ્રસાદ લેવા મને ને અમારી સાથે જે હતા એમને બધાને લઈ, હું બાપુ, અમારે હિતેન બી સાથે હતો, દર્શનભાઈ હતા, એને બી લે, કિશોરભાઈ બી હતા, અમને લઈ ગયા. પછી સ્વામીજી જ્યાં ભોજન કરતા હતા ત્યાં બેઠા. એમની સામે દિનકરભાઈને બેસાડ્યા, સાઈડમાં અમે હતા. ભોજન કરતાં કરતાં સ્વામીજીએ જે સૂચન કર્યું, જો સ્વામીજીના દિલમાં બી કેવું દરેક ગુણાતી સ્વરૂપોના દિલમાં સ્થાન લીધેલા પુરુષ છે. આપણે મહિમા સમજીશું નહીં તો ખોટમાં આપણે રહી જશું. એને એ જે સેવા સોંપી એ કરે જ છે, છુપા સંબલ છે. તો સ્વામીજી કે દિનકરભાઈ હવે જ્યારે પણ તમે અહીંયા આવો, આવી રીતે પ્રદેશમાં આવો કે અહીંયા આવો ને હું સાથે હોઉં, ત્યારે તમારે મારી સાથે જ રહેવાનું, મારી સાથે જ જમવાનું, મારી સાથે જ બેસવાનું, બધું જ મારી સાથે કરવાનું. કેટલો દિનકરભાઈ તરફનો આગ્રહ હશે. શા માટે કે સ્વામીજીને બી દર્શન કરવા કે આવ્યા પુરુષ છે કે એની ભક્તિ હું કરીશ તો મને કાકાજીની સેવા કર્યા બરાબર પુણ્ય છે, મને એવી ભક્તિ મળશે કાકાજીને. પુણ્ય તો શું હોય પુરુષોને.
પણ એવી ભક્તિ છે એમ માનતા હતા. એવું એટલે આપણને દર્શન કરાવતા હતા કે આ દિનકર એવા છે. એટલે આપણને આજે દિનકરભાઈના પ્રાગટ્ય દિન છે. બહુ સરસ દિવસ છે. સમય બી થતો જાય છે. ભરતભાઈના ને દિનકર દાદાના આશીર્વાદ લેવાના છે હજી. તો આપણે એવી પ્રાર્થના કરીએ કે દિનકરભાઈ અમે તમારા છે ને તમે અમારા છો જ. તો આપણે બધા જ ભેગા મળીને બધા વતીની દિનકરભાઈના પરમ પ્રાગટ્ય દિને ગુરુહરિ કાકાશ્રીને પ્રાર્થના કરીએ કે શક્તિ બુદ્ધિના દાતા દિવ્યતાની તું જનેતા સુખ શાંતિ આનંદનું તું ધામ તારોણ મોલો જોગ જેને જેને મળ્યો તેના સાધનનો આવ્યો છે વિરામ તને પામ્યા પછી દોષો મૂંઝવણ બીમારી હોય ભરતી ઓટ તે તો અહમને આભારી વા છુપાંતરાયને જલાઓ મારા શ્યામ તમે કોઈના એકળ્યા મન આવો મારા શ્યામ તમે કોઈના એકળ્યા મન આવો પણ તારા વિના કાંઈ ન ચાહે તેનો તું વેચાણ થાય તારા વિના કાંઈ ન ચાહે તેનો તું વેચાણ થાય તારું સ્વરૂપ એ તો જાણી જાતો મારા શ્યામ તમે બીજાના કળ્યા મન આવો મારા શ્યામ તમે કોઈના એકળ્યા મન આવો તેવા આપણા છુપા અંતરાયોને દૂર કરીએ દૂર કરવા હરની પ્રાર્થના કરીએ દિનકરભાઈ એવા સત્પુરુષોના સમાગમમાં અખંડ રહીને આપણે હળી મળીને મનુષ્ય ભાવ માઇક ભાવને પડતા મૂકીને બુદ્ધિના દોડને પડતી મૂકીને સમસુરત ભાવ આત્મીથી એવા સત્પુરુષને દ્રઢ પ્રીતિ જે મહારાજે કીધું છે વડતાલના 11માં એ જ આત્મદર્શનનું સાધન છે એવા સત્પુરુષ કાકાશ્રી આપણને આપી ગયા છે અહીંયા પ્રત્યક્ષ બિરાજમાન છે એવાની વિશે દ્રઢ પ્રીતિ થાય ને આવો આપણે બધા હળી મળીને સાથે મળીને સમશુદ્ધ ભાગ થાય એમને આગળ રાખીને એમની સાથે काका जी के सत्संग की गाड़ी आगे बढ़ाइए हम आगे बढ़ाइए यही प्रार्थना आज के शुभ दिन के सभी को जय श्री स्वामी नारायण।